તો અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલિશન થઈ રહ્યું છે ત્યારે ગેરકાયદે બાંધકામ કરનાર લલ્લુ બિહારીની ધરપકડ કરવામાં આવી. લલ્લુ બિહારી અને તેના પુત્ર ફતેહની ધરપકડ કરવામાં આવી. લલ્લુ બિહારી સામે પ્રોસ્ટિટ્યુશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાંગ્લાદેશી મહિલાઓ પાસેથી દેહ વ્યાપાર કરાવતો હતો તેની સામે ફોર્જરીનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ લલ્લુ બિહારીએ ચંડોળામાં આખું એક સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું. ગેરકાયદે બાંધકામ ખડકી દીધા હતા. બંનેની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચ લઈ જવામાં આવ્યા. ગેરકાયદે વીજ જોડાણનો પણ ગુનો તેની સામે દાખલ કરવામાં આવ્યો છે. 2 લાખ રૂપિયામાં ઝૂંપડા વેચવામાં આવતા હતા. જાવેદ નામનો શખ્સ કે જે ઝૂંપડા બનાવીને વેચતો હતો. ચંડોળામાં ભવ્ય રિસોર્ટ અને ફાર્મ હાઉસ પણ બનાવવામાં આવ્યા. 500 થી 2000 ચોરસ મીટર જગ્યામાં રિસોર્ટ અને ફાર્મ હાઉસ બંધાયા હતા.